સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈને લાકડા છણા ઉઘરાવીને હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરામાં યંત્ર યુગમાં આજે પણ યથાવત છે। પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાજુ હોય તેવો કોઈ બનાવ બન્યો નથી। મજરા ગામની અંદર જે હોળીનો ઉત્સવ જે જોવા હતો, આટલી બધી ભીડ જોઈ, આટલી મોટી હોળી જોઈ। હું એક સિટી એરિયામાં રહું છું ને અહીંયા આવીને આટલી મોટી હોળી જોઈનો અધિકૃત થઈ ગયો છે અહીંયાથી। અને મને અહીંયા આગળ આવીને હું અહીંયા આગળ જે રીતે બધા ભક્તિભાવથી અંગારા પર ચાલે છે એ જોઈને મને પણ પ્રોત્સાહન મળ્યું અને હું પણ અંદરથી અંગારામાંથી અત્યારે ચાલીને બહાર નીકળ્યો છે। મને કોઈ પણ જાતની પગમાં બળતરા નથી થતી કે કોઈ પણ જાતનું મને થયેલું નથી। દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએથી જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતા બાધા પૂર્ણ કરે છે। ત્યારે અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે, તેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે, ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂળા લઈને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે। ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી ખજૂર શ્રીફળ ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે। સંજય રાવલ, S24 ન્યૂઝ, પ્રાંતિજ।